નમસ્કાર સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર સુરતમાંથી કે જ્યાં સતત 5મા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ પડતા ઉધના વિસ્તારમાં ભરાયા છે પાણી। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના તમામ દાવા અહીંયા પોકળ સાબિત થયા છે। ફરી રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે ફોનલાઈન પર। બળદેવ, જણાવશો કે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા જે કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા, પરંતુ આ દાવા છે વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યા છે। જી બળદેવ। જે રીતે સુરતની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે, ત્યારે સુરત શહેરની અંદર છેલ્લા સતત 5 દિવસથી જે બપોર બાદ જે અચાનક જે વરસાદ શરૂ થતો હોય છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે આજે સુરતના 5મા દિવસે પણ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરતના ઉધના નવસારી તરફ જવાનો જે રોડ છે ત્યાં પણ જે ઘૂંટણ કમર સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે અનેક વાહન ચાલકો ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કારણ કે જે રીતે બપોર બાદ અચાનક જ જે સતત જે વરસાદ પડતો હોય છે, પરમ દિવસની વાત કરીએ તો 2 દિવસ પહેલા જ સુરતની અંદર અંદાજિત 6 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા હતા। અને મહત્વની વસ્તુ એ છે કે સામે જે નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીના સમયે જે વરસાદ છે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ માટે વિઘ્ન બની શકે છે। પણ અત્યારે જ રીતે દ્રશ્યોની અંદર દ્રશ્યો જોઈ શકાય છે કે ભારે આ જે રોડ છે ત્યાં હજારોની સંખ્યાની અંદર વાહન ચાલકોની અવરજવર હોય છે, પણ ભારે વરસાદના કારણે જે પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અનેક દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। કારણ કે જે રીતે મહાનગરપાલિકાને અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા કે જે ગ્રાઉન્ડ ઉપર પાણી જે નિકાલ થાય તે માટેની તમામ જે વ્યવસ્થા કરી છે, પણ આજે આ દ્રશ્યો તમામ જે મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી જે છે કઈ રીતે કરી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। એટલે હાલમાં તો જે ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યું છે। સૌથી મોટી સમસ્યા સુરત શહેરની અંદર જે જોવા મળતી હોય છે તે વરસાદને લઈને જે ટ્રાફિકની સમસ્યા ઉધના નવસારી પાંડેસરા જે છે સ્ટેશન વિસ્તાર છે, અઠવા ગેટ વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર ભારે ટ્રાફિકની જે સમસ્યા જે સર્જાતી હોય છે। કારણ કે તમામ જે રોડ રસ્તા ધોવાય છે, અત્યારે જે નવસારી ઉધના તરફ જવાનો જે રોડ છે ત્યાં પાણી ભરાય છે અને તેના કારણે એક તરફનો રોડ છે તે થોડા સમય માટે જે બંધ કરી દેવામાં આવે છે અને બીજી બાજુ જે પોલીસ દ્વારા જે સતત વાહન ડાયવર્ટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। આટલો વરસાદ પડવા છતાં પણ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તે પણ રોડ ઉપર જોવા નથી મળતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। જી બળદેવ, સવાલ એ પણ થાય કે આવતીકાલથી નવરાત્રીનો પર્વ પણ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જે ગરબા આયોજકો છે તેમનામાં કેટલી ચિંતા? આમ જોવા જઈએ તો સુરત માટે બહુ વધારે ચિંતા નહીં કહી શકાય, કારણ કે સુરતની અંદર એસી ડોમની અંદર આજે આયોજકો છે તે ગરબાનું આયોજન કરતા હોય છે, પણ જો સતત ભારે જો વરસાદ કન્ટિન્યુ જો દરરોજ પડે તો ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ માટે ચિંતાજનક કહી શકાય। કારણ કે વાહન પાર્કિંગ કરવા અથવા તો અવર જવર કરવા માટેની મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડશે, કારણ કે રોડ રસ્તા ઉપર ભારે પાણી ભરાઈ જતા હોય છે, તેના કારણે ખેલૈયાઓ છે તે ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચી શકતા નથી। અત્યારે જે તે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ છે ઉધના લિંબાયત પાંડેસરા વિસ્તારની અંદર જે વરસ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ સર્જાઈ છે। સુરત શહેરમાં છેલ્લા 5 દિવસથી સતત જે વરસાદ જે વરસે છે અને તેના કારણે આખું સુરત શહેરના કેટલાક વિસ્તારો છે તે ઠપ થઈ જતા હોય છે, કારણ કે ભારે ટ્રાફિક સર્જાતું હોય છે। અનેક લોકો છે તે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહેતો હોય છે, કારણ કે સ્ટેશન વિસ્તારની અંદર જે ભારે ટ્રાફિક સર્જાય છે, જેના કારણે લોકોએ જે ટ્રેન પકડવાની હોય, બસ પકડવાની હોય, આ તમામ લોકો છે તે ચૂકી જતા હોય છે અને તેના કારણે અનેક લોકો છે તે મુશ્કેલીનો સામનો છે વરસાદના કારણે કરી રહ્યા છે। અને તેની પાછળનું માત્ર કારણ જે છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસની જે કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં સતત 5મા દિવસે ભારે વરસાદ પડતા ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોઈ શકાય છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ઉધના નવસારી રોડ પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો, તો અનેક વાહન ચાલકોના વાહનો પણ આ વરસાદી પાણીના કારણે બંધ પડી ગયા હતા।